તો રાજસ્થાનના જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે। સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ આકાશી આફતમાં એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું। યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો। જોધપુરના બાલેશ્વરનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું અને આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી અને જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો। પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેણે ઝડપથી બાઇક છોડી દીધી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો। જોકે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી। નસીબ જોગે યુવાને સમયસર યોગ્ય નિર્ણય લીધો, નહીં તો અકસ્માત ગંભીર બની શક્યો હોત। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। વહીવટી તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે। તો રાજસ્થાનથી આ બંને દ્રશ્યો ચોંકાવનારા છે। નોંધનીય છે કે હાલ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં ઘણા લોકો અવગણે છે અને પછી આવા પ્રકારની ઘટનાઓ બને છે। એક તરફ આપ જોઈ રહ્યા છો એક યુવક કે જે બાઇક લઈને તણાઈ જાય છે। અહીં જો કે આ યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ અને બીજી તરફના જે આ દ્રશ્યો છે કે અહીં 2 ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાય છે। તો આ 2 વાયરલ વિડીયો જે રાજસ્થાનમાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। તો રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરમાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। અહીં નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાબતામાં ભારે પ્રવાહ વહેતો થયો। અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો। માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો। તો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગોધરા લખનપુરમાં ભારે વરસાદના કારણે કાચો બંધ અહીં તૂટી ગયો, જેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા। બાઉનલી સબ ડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો। વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો। ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો, પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું। આના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલા જેવી તૂટી પડી। બંધનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી ગયું। લોકો ડરથી ભાગવા લાગ્યા। ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા। લખનપુર, ગોલગોથરા આ ઉપરાંત રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા। ખેતરોમાં ઉભેલા પાકનો નાશ થયો। બંધ તૂટવાથી બોલી બોરખેડા રસ્તો લગભગ 1.5 કલાક સુધી બંધ રહ્યો હતો। તો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ પણ તણાઈ ગયા હોવાના સમાચાર છે। લખનપુરમાં શાળા પાસેની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો, આના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં, નહીતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત। તો આ તરફ રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સંવંતગઢ ગ્રામ પંચાયતના સોરન ગામમાં તળાવનો પાળો તૂટવાથી ખેતરો ડૂબી ગયા। સંવંતગઢ ચોકડી પર પણ તળાવનું પાણી એકઠું થઈ ગયું। તળાવનો પાળો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા। વરસાદની ઋતુમાં ગામ લોકો આશા સાથે રાહ જુએ છે કે ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે, પરંતુ બપોર પછી તૂટેલા પાળથી ગ્રામજનો નિરાશ થયા। આ સાથે ખેતરો પણ ડૂબી ગયા। તો રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયો છે। પાણીના સ્તરમાં વધારાના કારણે આના સાગર, જૂની ચોપાટી, મિત્તલ હોસ્પિટલ, સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે અવરજવર પર પણ અહીં અસર પડી છે। અવરજવર બંધ થઈ ગઈ છે। વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે। અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી। છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે અહીં ફઈસાગર, વરુણ સાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે આના સાગર સંપૂર્ણપણે છલકાઈ ગયો છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તાઓ પર પહોંચી ગયું છે અને આ અવરજવરના કારણે પણ તેને રોકી દેવામાં આવી છે। આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે।
अजमेर में पिछले 48 घंटों से लगातार हो रही बारिश के बाद जल भराव की स्थिति बनी हुई है और आना सागर झील भी ओवरफ्लो हो गई है। हम आपको सीधे तस्वीरें यहाँ पर दिखाने जाएंगे। ये आना सागर झील है और आना सागर चौपाटी है। जो चौपाटी के पास जो सड़क है जो वैशाली नगर को जोड़ती है वो और आना सागर पूरा एक समान यहाँ पर दिखाई दे रहा है। पूरी झील जो है ओवरफ्लो हो चुकी है, जिसके कारण जनजीवन पूरी तरह से अस्त व्यस्त यहाँ पर नज़र आ रहा है। चारों ओर जो आपको यहाँ पर दिखेगा केवल पानी ही पानी जो है वो यहाँ पर देखने को मिलेगा। आसपास के जो घर हैं, दुकानें हैं, वो यहाँ पर जो है बंद कर दिए गए हैं। रास्ता पूरी तरह से बंद कर दिया गया है क्योंकि पानी की आवक जो पहाड़ियों से है वो लगातार आ रही है। यहाँ पर जो है फाइसागर झील जो वरुण सागर के नाम से अभी जानी जाती है, वहाँ से 1.5 फीट जो है चादर चल रही है और पहाड़ियों का पानी जो है आना सागर झील में आ रहा है, जिसके कारण काफ़ी लोग यहाँ पर जो है परेशान हो रहे हैं। इसी के चलते यहाँ पर पुलिस का जाब्ता भी लगाया गया है जिससे कि आवाजाही को रोका जा सके और आना सागर झील में बढ़ते इस जल स्तर को रोकने के लिए भी काफ़ी पर्याप्त जो है व्यवस्थाएं यहाँ पर की गई है। जिला कलेक्टर से जब हमने बातचीत की तो उन्होंने कहा कि 2.5 फीट का जो गेज है वो आना सागर से खोला गया है, जिससे कि ये जो पानी है उसको जल्द से जल्द यहाँ से निकाला जा सके। इस पानी के भरने के कारण जो है कई कॉलोनियाँ जलमग्न हैं, सागर विहार हो या फिर अन्य जो वैशाली नगर से सटी हुई कॉलोनियाँ हैं वो सारी जो कॉलोनियाँ हैं वो इसके कारण जलमग्न है और इसी के चलते जो है पूरा आना सागर अभी लबालब है और इससे के कारण जो है आवाजाही पूरी तरह से प्रभावित यहाँ पर देखने को मिल रही है। शहर के अलग अलग इलाकों में जल भराव की स्थिति बनी हुई है और इसी कारण से जो पानी जो है वो निकासी जो है यहाँ पर नहीं हो पा रही। आपको मैं एक बार फिर से तस्वीरें यहाँ पर दिखाना चाहूँगा। ये पहाड़ी क्षेत्र है जहाँ से पानी की आवक जो है वो आना सागर में हो रही है। आना सागर के बाद जो है ये पानी दक्षिण विधानसभा में जा रहा है, जहाँ पर भी कई समस्याएं हैं वो सामने आ रही हैं, जिसके कारण आम जन इस बारिश से जो बड़ी संख्या में पानी आया है उससे परेशान है। कैमरा पर्सन कौशल सेन के साथ अशोक सिंह, न्यूज़ 18 अजमेर। तो રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી। વરુણ સાગરભાઈ સાગરથી આવતું પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે તળાવ છલકાઈ રહ્યો છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને ઘરમાં 2 થી 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે। શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે। तो राजस्थान में भारे वरसादथी हाहाकार मच्यो छे। राजस्थान में वरसाद आफत लईने आव्यो छे। क्यांक लोको तणाया तो क्यांक घरों में घुस्या पाणी। राजस्थान में भारे वरसादथी हाहाकार, पाणी में तणायो एक युवक। राजस्थान में वरसाद बाद आवेली आ तस्वीरों सौने चौंकावी दीधा। राजस्थान में वरसाद आफत लईने आव्यो। अजमेर ख्वाजा गरीब नवाजनी दरगाह बहार पाणीना प्रचंड प्रवाहमां एक व्यक्ति तणातो जोवा मळ्यो। त्यां हाजर लोकोए आ व्यक्तिनो जीव बचावी लीधो। कहेवामां आवी रह्युं छे के दरगाहना निजाम गेटथी आ व्यक्ति एंट्री करी रह्यो हतो अने त्यारे पाणीनो प्रचंड प्रवाह आव्यो ने संतुलन गुमावी बैठो। राजस्थानमां थई रहेल मुसळधार वरसाद हवे आफत बनतो जई रह्यो छे।